હેલો, માય સેલ્ફ ડૉક્ટર મોનિકા પટેલ, એમડી હોમિયોપેથ કન્સલ્ટન્ટ. શું તમે જાણો છો કે આજકાલ હેરફોલની સમસ્યા એ ખાલી ને ખાલી મધ્યવય નહીં, વૃદ્ધોમાં નહીં, પરંતુ યુવાનોમાં પણ એટલી જ ઝડપથી વધતી આપણને જોવા મળે છે. અકોર્ડિંગ ટુ ધ રિસર્ચ મેડિકલ સ્ટડી, મેલની અંદર 30થી 50 વર્ષની એજ ગ્રુપની અંદર 58% પુરુષોમાં આપણને હેરફોલ જોવા મળે છે. સરપ્રાઇઝિંગ વાત તો એ છે કે પુરુષોમાં 50% કેસીસમાં હેરફોલ 25 વર્ષથી નાની ઉંમરના લોકોમાં પણ આપણને જોવા મળી રહ્યા છે. સ્ત્રીઓમાં પણ એડલ્ટ એજ ગ્રુપમાં હેરફોલની સમસ્યા ખૂબ જ ઝડપથી વધી રહી છે. શું તમે હેરફોલ થવાના સાચા કારણો જાણો છો? ચાલો આપણે ડિસ્કસ કરીએ ધ કોઝિસ ઓફ હેરફોલ. કારણ નંબર 1, એનેમિયા એટલે કે લોહીની ઉણપ હોવી. કારણ નંબર 2, ન્યુટ્રિશન ડેફિશિયન્સી એટલે કે આપણા બોડીની અંદર વિટામિન મિનરલ્સની ઉણપ હોવી. કારણ નંબર 3, હોર્મોનલ ઇનબેલેન્સ એટલે આપણા બોડીની અંદર હોર્મોનલ અસંતુલન હોવું, જેવું કે થાઇરોઇડ અને પીસીઓડીમાં આપણને જોવા મળે. કારણ નંબર 4, માનસિક તણાવ હોવો. અને કારણ નંબર 5, હેરફોલ એક વારસાગત કારણ પણ હોઈ શકે. આપણી બોડીની અંદર થતી ડેફિશિયન્સી અને અસંતુલનના લીધે આપણને હેરફોલ જોવા મળે છે. તો હેરફોલને ટ્રીટ કરવા માટે તમારે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલને મોડિફાઈ કરવા જોઈએ. ખાલી ને ખાલી એક્સટર્નલ એપ્લિકેશન્સ ઓફ કોસ્ટલી શેમ્પૂઝ, ઓઇલ્સ એન્ડ સર્ટેન કોસ્મેટિક પ્રોડક્ટ્સથી હેરફોલનું પરમેનન્ટ સોલ્યુશન મળતું નથી. જો તમારે હેરફોલનું પરમેનન્ટ સોલ્યુશન જોઈતું હોય તો તમારે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલને મોડિફાઈ કરવા જોઈએ. ટુ કીપ હેલ્ધી યોર હેર તમારે સર્ટેન બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, પ્રોટીનથી ભરપૂર આહાર લેવો જોઈએ, જેમાં તમે કઠોળ, દૂધ, મગફળીનો સમાવેશ કરી શકો. પોઈન્ટ નંબર 2, પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. ઓછામાં ઓછું 2 થી 3 લીટર પાણી પર ડે તમારે લેવું જોઈએ. પૂરતા પ્રમાણમાં ઊંઘ પૂરી કરવી જોઈએ, એટલે કે 7 કલાકથી 8 કલાક સુધીની ઊંઘ તમારે પૂરી કરવી જોઈએ. તમારા સ્ટ્રેસને તમારે મેનેજ કરવો જોઈએ વિથ ધ હેલ્પ ઓફ યોગા એન્ડ મેડિટેશન. સિઝનલ ફ્રૂટ્સ અને વેજીટેબલ્સનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરવો જોઈએ, જેથી કરીને એનેમિયા અને જે ડેફિશિયન્સી છે તેને તમે ઓવરકમ કરી શકો. તો આ છે હેરફોલના સાચા કારણો. ડાયટ અને લાઇફસ્ટાઇલને મોડિફાઈ કરવાથી તમે પરમનન્ટ સોલ્યુશન ઓફ યોર હેરફોલ ડેફિનેટલી શોધી શકો છો. તો વેધર રન બિહાઇન્ડ ધી કોસ્ટલી પ્રોડક્ટ, કોસ્મેટિક પ્રોસિજર્સ, તમારે તમારી ડાયટ અને લાઇફસ્ટાઇલ પર ધ્યાન આપવું જોઈએ. Hope you find this video informative. So please like, share and subscribe my YouTube channel and stay healthy, stay happy with Dr. Monica Patel. Thank you.